હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતા, જય માં મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ બ્લોકમાં તમારું સ્વાગત છે. તો રાતે આપણી કાંઈ ગાડી ભરાણી નથી, તો અત્યારે જો આપણે ગાડીમાં સપોર્ટ મારવાનો છે. એ સપોર્ટ મારવા માટે કારીગર આવી ગયો છે. તમને ખબર જ છે, આપણી ગાડીમાં ભર્યા છે કાચ, એટલે કાચ ન ફૂટે એ માટે આપણે સેફટી માટે સપોર્ટ મારવાના છે. બીજો માલ ભરવાનો છે. તો ચાલો તમને બતાવું છું સપોર્ટ કઈ રીતે મારે છે. જો આ રીતે સપોર્ટ મારે છે, મારવાનો છે. સપોર્ટ કપાઈ ગયા છે તૈયાર, સપોર્ટ મારે છે. તો ફાઇનલી આપણે જો એક્ટિવા લઈને ચા પીવા માટે જઈએ છીએ, કારણ કે કંપનીથી 1.5-2 કિલોમીટર ચાની હોટલ લાગી છે. તો આપણે જઈએ છીએ ચા પીવા માટે. તો આપણે એક્ટિવા લઈને જઈએ છીએ તામિલનાડુમાં, ભાઈ ચેન્નાઈમાં. તો ફાઇનલી આપણે કંપનીમાં પહોંચી ગયા છે. અને જો આપણી ગાડીમાં સપોર્ટ મારે છે, આ રીતના કાંઈક સપોર્ટ મારે છે. જો ફાઇનલી આપણે આ સપોર્ટ લાગી ગયા છે. આ રીતના આપણે સપોર્ટ માર્યો છે. આ ચેનલ લોડ કરવાની છે. તો ફાઇનલી અત્યારે જો આપણી ગાડીમાં લોડિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. આ રીતે કંઈક લોડિંગ કરે છે ક્રેનથી, ચેનલું છે. અને આગળ આપણે કાચ ભર્યા છે. એક જ કંપનીનો માલ છે, અલગ અલગ જગ્યાએથી ભર્યો છે. તો જો આ રીતે લોડિંગ કરે છે. લોડિંગ બોટિંગ પૂરું કરીને પછી આપણે બિલ આપે, પછી નીકળી જાય છે. ક્યારે લોડિંગ થાય એ કંઈ નક્કી નથી. હજી તો આમાં કલર કરે છે, અમુકમાં થોડું કામ બાકી છે. આ જો હાઇડ્રો છે, અને આ રીતે લોડિંગ કરે છે ભાઈ. જુઓ તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરનો 1, અને આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો જમવા માટે જઈએ. આપણી ગાડી અડધી લોડિંગ થઈ છે અને અડધી બાકી છે. તો ચાલો જઈએ જમવા માટે. જો આપણે જમવાનું આવી ગયું છે.
பெரிய பெரிய ચાવલ சாப்பாடு પાપડ கம்மன் અને இருப்பான் ગવારનું શાક. சாயந்தரம் சொல்லுவான் எனக்கு தூக்கி முடியல எத்தனை பேர் இருக்காங்க ஏற்கனவே கம்மன் இருப்பான் எல்லாமே ஓடிசி தான் இருக்குது உள்ள போடுறதுனா பரவாயில்ல அது கூட ஓடிசி તો ફાઇનલી જો જમી કરીને આપણે આવી ગયા છે અને જો આપણી ગાડી આ રીતે ભરાય છે. ઓલરેડી તો આપણી ગાડી ભરાઈ ગઈ છે અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ બિલ આપે એટલે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 4 અને 4 વાગે આપણને બિલ મળ્યું છે તો આપણે જો અત્યારે નીકળી ગયા છે. હવે રાતે આપણે બેંગ્લોર આજુબાજુ પહોંચી જાઉં. તો ફાઇનલી અત્યારે આપણે જો ચેન્નાઈ કૃષ્ણગીરી હાઈવે આપણે પહોંચી ગયા છે. અહીંથી કાંચીપુરમ છે 32 કિલોમીટર અને પૂનામલ્લી 21 કિલોમીટર. અહીંથી આપણે રાઈટ સાઈડ મારશું, લેફ્ટ સાઈડ મારશું તો પાછા ચેન્નાઈ સિટી બાજુ જાવું. આપણે ચડી ગયા છે ચેન્નાઈથી કૃષ્ણગીરી હાઈવે. હવે આપણે રાણીપેટ આજુબાજુ આપણે ગેસ નખાવવાનો છે. ફાઇનલી અત્યારે વાગી ગયા છે સાંજના 5:30 અને આપણે રાણીપેટ અહીંથી છે હજી 30 કિલોમીટર. અને જો વરસાદ પણ ધીરે ધીરે સાટા ચાલુ થયા છે. વધારે વરસાદ આવે તો સારું, ગરમી બહુ છે. અને અહીંથી આપણે મૈસૂર 385 કિલોમીટર થાય છે.
બેંગ્લોર 265 કિલોમીટર, સેલમ 250 કિલોમીટર થાય. જો તો ફાઇનલી અત્યારે આપણે જો રાણીપેટ પહોંચી ગયા છે. રાણીપેટ છે અહીંથી 1 કિલોમીટર, વેલ્લોર 25 કિલોમીટર, કૃષ્ણગીરી 143 કિલોમીટર છે ભાઈ. રાણીપેટ જવું હોય તો આપણે આ બ્રિજ ઉતરી જવાનો. અને ભાઈ બ્રિજનું કામ પણ ચાલુ છે, તમે જો. તો આ બ્રિજ ઉતરી જવાનું એટલે રાણીપેટ. આ બ્રિજ ઉતરીને આપણે ચિત્તૂર જવું હોય, તિરુપતિ જવું હોય તો પણ જઈ શકાય છે. આ રાણીપેટની નદી આવે છે, આ નદી. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે રાતના 10 અને આપણે પહોંચી ગયા છે કૃષ્ણગીરી. તો જો વરસાદ પણ ચાલુ છે અને કૃષ્ણગીરીથી આપણે રાઈટ સાઈડ મારીએ એટલે ઓછું છે અહીંથી 54 કિલોમીટર, બેંગ્લોર 98 કિલોમીટર. તો અહીંથી આપણે રાઈટ સાઈડ મારી દઈએ એટલે આપણે સેલમ બેંગ્લોર હાઈવે. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે આપણે 10:30 અને આપણે હોસુર પહેલાં મારવાડીની હોટલ છે એની સામે આપણે ઇન્ડિયનનો પંપ છે તો ત્યાં અત્યારે આપણે રોકાઈ જઈએ કારણ કે વરસાદ એટલો ચાલુ છે ધીરે ધીરે ઝરમર અને આપણને જરીક માથું એવું દુખે છે એટલા માટે આપણે અહીંયા હોઈ જવાનું છે. તો આ બ્લોક આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોકમાં. ત્યાં સુધી જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.